માતાના મઢ કચ્છ જિલ્લા પંચાયતના નવયુક્ત પ્રમુખ પ્રભાબેન મેરામણ રબારી અને ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજાએ આજે માતાના મઢ ખાતે પધારીને મા આશાપુરાના દર્શન કરી મહાઆરતીનો લાભ લીધો હતો। આ અવસરે ધાર્મિક અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ વચ્ચે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન લખપત તાલુકાના મામલતદાર નવીનચંદ્ર મારુ, તાલુકા વિકાસ અધિકારી ચંડે સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટીના લખપત તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને નવયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી। આ ઉપરાંત માતાના મઢ જાગીર ટ્રસ્ટના મેનેજર મયુરસિંહજી, પૂર્વ સરપંચ સંગઠન પ્રમુખ નીતિનભાઈ, માતાના મઢના પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા તથા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ પ્રતિનિધિ જસુભા જાડેજા સહિતના આગેવાનો અને ગ્રામજનોએ પણ નવયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખનું સ્વાગત કરી તેમના સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો, સ્થાનિક આગેવાનો અને સમાજના અગ્રણી લોકો હાજર રહ્યા હતા। મા આશાપુરાના આશીર્વાદ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ધાર્મિક શ્રદ્ધા અને લોક સહભાગિતાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો। રિપોર્ટ બાય આદમ નોત્યાર, બ્યુરો ચીફ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, લખપત તાલુકો।